મહેસાણાના વિસનગર પુરવઠા વિભાગે ફુલેશ્વરી કિરાણા સ્ટોર્સ અને જય જલારામ ફ્લોર ફેક્ટરીમાંથી રૂપિયા 2,68,000ના રેશનિંગના ઘઉં ચોખાનો જથ્થો જપ્ત કર્યો છે. શહેરના મહેસાણા રોડ સ્થિત રાજેન્દ્ર કોલોની પાસે આવેલી ફુલેશ્વરી કિરાણા સ્ટોર અને જય જલારામ ફ્લોર ફેક્ટરી અનાજ દળવાની ઘંટીનો દુકાનદાર સરકાર તરફથી રેશનિંગ કાર્ડથી અપાતા ઘઉં અને ચોખાનો જથ્થો ગ્રાહકો પાસેથી વેચાણ લઈ બજારમાં ઊંચા ભાવે વેચતો હોવાની બાતમી મળી હતી અને જેના આધારે નાયબ પુરવઠા મામલતદાર યોગેશ શર્મા સહિત પુરવઠાની ટીમે સૂચિત સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી, જેમાં ફુલેશ્વરી કિરાણા સ્ટોર્સ અને જય જલારામ ફ્લોર ફેક્ટરીમાંથી રેશન કાર્ડ ગ્રાહકો પાસેથી વેચાણ લીધેલો રૂપિયા 1,97,883ની કિંમતના ઘઉંના 154 કટ્ટા તેમજ રૂપિયા 70,629ની કિંમતના ચોખા જેના 35 કટ્ટા મળીને કુલ રૂપિયા 2,68,500નો જથ્થો મળી આવ્યો હતો અને જે અંગે દુકાનદાર પટેલ બિપિનભાઈ ફૂલચંદભાઈની પૂછપરછ કરતા તેણે રેશનિંગ કાર્ડ ગ્રાહકો આ ઘઉં અને ચોખા વેચી જતા હોવાનું જણાવ્યું હતું. આથી પુરવઠાની ટીમે આ જથ્થો સરકારના પુરવઠા ગોડાઉનમાં રાખી નિવેદનનો રિપોર્ટ કરી અને જિલ્લા પુરવઠા અધિકારીને અપાયો હતો. પૂછપરછ કરતાં માલુમ પડ્યું હતું કે ઘઉં અને ચોખાનો જથ્થો 30 રૂપિયે ગ્રાહકો પાસેથી ખરીદી અને 32 રૂપિયે બજારમાં વેચતો હોવાનું જાણવા મળ્યું છે. ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.